પોરબંદરમાં ટ્રસ્ટની હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં દર્દી પાસે ઓપીડી અને રિપોર્ટના નાણાં લીધા હોવાથી પગલાં ભરવા આરોગ્ય અધિકારીને રજૂઆત કરાઈ. પોરબંદરના મિલપરા શેરી નંબર 4માં રહેતા ચિરાગ દિનેશભાઈ બારિયાએ આરોગ્ય અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે તે તારીખ 8/1ના રોજ એમકે ઠકરાર હોસ્પિટલમાં દાખલ થયો હતો, જેમાં તેને હરસનું ઓપરેશન કરવાનું સૂચવ્યું હતું, જેથી પોતે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ઓપરેશન કરાવવાનું કહ્યું હતું અને તેનું તારીખ 10ના રોજ ઓપરેશન કરાયું હતું. પરંતુ તેની પાસે ઓપીડી અને રિપોર્ટનો ચાર્જ 1300 રૂપિયા વસૂલવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવાર કરવામાં આવી હતી અને સરકાર હોસ્પિટલને પૂરી રકમ ચૂકવે છે, તેમ છતાં દર્દીઓ પાસેથી પણ અલગ રૂપિયા લેવામાં આવે છે, જેથી હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહી કરવા અને તેની રકમ પરત અપાવવા રજૂઆતમાં જણાવ્યું છે. હોસ્પિટલમાં આ રીતે અન્ય દર્દીઓ પાસેથી રકમ લેવામાં આવી છે કે કેમ તે અંગે તટસ્થ તપાસની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં અનેક હોસ્પિટલોમાં PMJY કાર્ડ મારફત સારવારમાં કૌભાંડ સામે આવ્યું છે, ત્યારે પોરબંદરમાં પણ કઈ હોસ્પિટલમાં આવું કૌભાંડ થયું છે કે કેમ તે અંગે આરોગ્ય વિભાગે ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી બની છે, તેવું જણાવવામાં આવ્યું હતું. ચિરાગ દિનેશભાઈ બારિયા આયા ઠકરાર હોસ્પિટલમાં સારવાર લીધી ને હરસનું ઓપરેશન કરાયું. રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટ લેબોરેટરીમાં જ કરાવ્યા. રિપોર્ટના 630 રૂપિયા લીધા ને છાતીની પટ્ટી ને ઓલું એક્સરે કરાવ્યા, એના 250 રૂપિયા લીધા. આયા ઠકરાર હોસ્પિટલની નીચે લેબોરેટરી છે, એમાં જ કરાવ્યો. 630 રૂપિયા રિપોર્ટના અને 250 રૂપિયા છાતીના પટ્ટી કટાવીને ઓલું એક્સરે કરાવ્યું. એના છાતીની પટ્ટીના અને એક્સરેના 250 રૂપિયા લીધા ને રિપોર્ટના 630 રૂપિયા લીધા.